सौमित्र जय सोमनाथ ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામનાઓ બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશનું આપણા હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 7/4/2026 ને મંગળવાર, ચૈત્ર વદ પાંચમ તિથિ છે। આજે ગુરુ પંચમી તરીકે આજના દિવસનો લખવામાં આવે છે। આજે શ્રીમદ રાજચંદ્રની પુણ્યતિથિ પણ છે। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ તિથિ આજે સાંજે 4:35 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય છઠ તિથિ ગણાશે। આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા। આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 2:57 થી શરૂ થાય છે અને આવતીકાલે સવારે 5:54 પૂર્ણ થાય છે। આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય ને તો પહેલા ચરણમાં જન્મ હોય તો એ પોતાના મોટા ભાઈનો અથવા એનાથી જે મોટી વ્યક્તિ હોય, બેન હોય, ભાઈ હોય, એનો નાશ કરનાર બને છે એવું બતાવ્યું છે। માટે જ્યેષ્ઠા નક્ષત્ર પોતાનો પણ નાશ કરનાર બનતા હોય છે। માટે બને તેટલી જલ્દી એની વિધિ કરી લે। મુખ જોવામાં કોઈ દોષ નથી, બાપ મુખ જોઈ શકે છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત। આ વ્યતિપાત યોગ પણ બહુ ભારે હોય છે। વ્યતિપાત યોગમાં જેનો જન્મ હોય એની પણ વિધિ કરી લેવી, કારણ એ લોકોના જન્મ ખૂબ ઉત્પાત થાય અને ગરમીને લગતા રોગો થતા હોય છે। આ વ્યતિપાત યોગ સાંજે 4:57 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો વરિયાન યોગ ગણાય છે। આજે બાળકનો જન્મ થાય એનો યોગ કરણ ગણાય તેતિલ કરણ સાંજે 4:25 પૂર્ણ થઈ જાય 35 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગર કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન નય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન નય। વૃશ્ચિક રાશિનો સ્વામી ભગવાન મંગળ છે। આ વૃશ્ચિક રાશિ 8 તારીખે સવારે 5:54 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે। આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવાર સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈની પૂજા હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે ઘરેથી નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મેળવી શકશો। આજના દિવસે ઘરેથી નીકળો છો તો કાકાને, ફુવાને, મોટા ભાઈને વંદન કરીને નીકળો। આજે કૂતરાને ગોળ ભાખરીને ઘી લગાવીને ખવડાવી દો સાંજના સમયે, સંધ્યાકાળના ટાઈમે, તો શત્રુ ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો આખા દિવસમાં જે શુભ સમય છે તે કહી દઉં। આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તે જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। પરંતુ મિત્રો, આજનો દિવસ તો બિલકુલ અશુભ છે, કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, એટલે બને ત્યાં સુધી કાર્યને ટાળી દેજો। આજે નહીં કરતા કોઈ કાર્ય। આમ આજે કોઈ કામ કરવા માંગો છો તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન કરીને પછી કામ કરવા જાઓ, સારી સફળતા મળી શકે। પણ અશુભ દિવસ છે એટલે જે લોકોએ કરવું જ પડે એમ છે કાર્ય, એ લોકો જ આજે કાર્ય કરજો। આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ અંતર્ગત ષષ્ઠમ્યાયામ ભૌમવાસ અનવિત્તાયામ વિડીયો પતે એટલે જય સોમનાથ લખીને મોકલાવજો, હું લાઈક આપી ભગવાનને પ્રાર્થના કરી દઈશ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ,
अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ.
एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો માં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.